નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને પોડકાસ્ટ ડાયરીઝના નવા પાનામાં તમારું સ્વાગત છે. થોડા દિવસો પહેલાં મેં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી હતી કે પોડકાસ્ટ ડાયરીઝમાં સામાન્ય રીતના આપણે ગુજરાતી ફિલ્મોના કલાકારો છે, નિર્દેશકો છે, પ્રોડ્યુસર્સ છે, મ્યુઝિક ડાયરેક્ટર્સ છે, આ બધાને સાથે ચર્ચા કરીએ છીએ. પણ હવે ધીરે ધીરે કોર્પોરેટ્સ છે કે બીજા વિષયોને લગતા અથવા તો બીજા જોનરને લગતા આપણે મહેમાનોને બોલાવીશું તો એ ફરક આવનારા પોડકાસ્ટમાં દેખાશે. તો એ ફરક લાવવાનો પહેલો પ્રયાસ આજે આપણે કરી રહ્યા છીએ આ એપિસોડમાં. આપણી સાથે છે જયદીપ પરીખ. નમસ્તે. નમસ્તે. જેને ડિજિટલ દુનિયાની અંદર બાબા તરીકે ઓળખવામાં આવે છે. જયદીપભાઈનું પણ ગુજરાતી ફિલ્મો સાથે જોડાણ છે અને આજકાલનું નથી, બહુ જૂનું છે. સૌથી પહેલાં તો જયદીપભાઈ, પોડકાસ્ટ ડાયરીઝમાં આવવા બદલ ખૂબ ખૂબ આભાર. મને ઇન્વાઇટ કરવા માટે પણ આપનો આભાર. એવું લાગે છે કે આ પોડકાસ્ટ પછી ડિજિટલ માર્કેટિંગની દુનિયાનું અમે બધા જ ભેગા મળીને કંઈક નવું શીખીશું. પણ શરૂઆત આપણે કરીએ ત્યાંથી, જ્યારથી ગુજરાતી ફિલ્મે એક કહેવાય ને કે પડખું ફર્યું. જી. આજથી લગભગ 13-14 વર્ષ પહેલાં, યસ, જ્યારે અભિષેકભાઈએ કેવી રીતે જઈશ ફિલ્મની જાહેરાત કરી અને ફિલ્મ આવી, તમે એનું ડિજિટલ માર્કેટિંગ કર્યું હતું. યસ. હવે એ જમાનો એવો હતો જ્યારે ગુજરાતી ફિલ્મ કંઈક આવે, થિયેટર્સમાં આવે, અને એ પણ હવે જેને કહેવાય છે કે અર્બન ગુજરાતી, પણ આપણે ના કહીએ, પણ એક નવા રૂપ રંગમાં આવે, એ પણ નવી વાત હતી. અને ડિજિટલ માર્કેટિંગ એ પણ નવું હતું ઓવરઓલ. યસ. ફિલ્મોનું તો થાય, એટલે ફિલ્મોનું પણ થાય એમ, એ પણ એક વાત હતી. તો તમે અને અભિષેકભાઈ કેવી રીતના મળ્યા અને આ માર્કેટિંગ કેવી રીતના થશે એના વિશે શું ચર્ચા થઈ એ કહો. સો ઓનેસ્ટલી મને અત્યારે એવું યાદ નથી હું ને અભિષેક કેવી રીતે મળ્યા, પણ કોઈ કોમન મિત્ર એમને કનેક્ટ કરાવ્યા હતા. અને ત્યારે મને એ યાદ છે કે મારી ગુરુકુલ ઓફિસ હતી, સૌથી પહેલી ઓફિસ હતી. ત્યારે અમે જસ્ટ કંપની શરૂ કરી હતી, 1-1.5 વર્ષ માંડ થયું હતું. ને અભિષેક ને એમના બીજા એક મિત્ર આવ્યા હતા જેમણે આ મૂવી મેડ ઇન ચાઇના રિલીઝ ડાયરેક્ટ કરેલી. નિખિલ. અભિષેક અને નિખિલ આવ્યા હતા મારી ઓફિસે. અમે તો ડિસ્કસ કર્યું કેવી રીતે કરશું. મેં એમનું ટ્રેલર જોયું અને મને કન્વિન્સ થઈ ગયો કે આ પિક્ચર કંઈક જુદું છે, આ પિક્ચર કંઈક નવું કરી શકે એવું છે. અને ત્યારે અમે ડિજિટલ માર્કેટિંગ એઝ અ એજન્સી કરતા હતા કામ, અત્યારે પણ એવું જ કરીએ છીએ. તો અમે ડિસ્કસ કર્યું શું શું કરી શકાય. મેં અમુક ડિસ્કશન કર્યું અને વી ફાઇનલાઇઝ કે આપણે સાથે કામ કરીએ છીએ. આપ કદાચ કેવી રીતે ફરીથી જોશો તો અમારી કંપનીનો લોગો તેજ સોલ પર નામ છે, એ આપને દેખાશે શરૂઆતમાં ડિજિટલ માર્કેટિંગ એજન્સી તરીકે. અને ત્યારે અમે વિવિધ પાસા સમજવાની, મૂવીની સ્ક્રિપ્ટ શું છે, એમની થીમ શું છે, એ સમજવાની શરૂ કર્યું. અને હાઉ વી કેન કનેક્ટ યુઝર, કે લોકોને કઈ રીતે પહોંચાડી શકો તમારું મેસેજિંગ છે, કે તમે આ મૂવી જોવા જશો. સો જે લાલો એનું મેઇન કેરેક્ટર હતું, ને અત્યારે જે લોકો સમજે છે મીમ માર્કેટિંગ ઇઝ ન્યૂ થિંગ, અમે ત્યારે 13 વર્ષ પહેલાં કરેલું હતું. સો આજે પણ તમે કેવી રીતે જશના પેજ ઉપર જશો તમને ઘણા બધા મીમ્સ જોવા મળશે. ને અમે યુઝર સાથે એટલી સારી રીતે કનેક્ટ થઈ શક્યા કે એનો વન ઓફ ધ એક્ઝામ્પલ હું ઘણી જગ્યાએ કહું છું કે આજની તારીખે પેજ ઉપર છે, આપ જોશો તો કે એક મીમ હતું કે હું યુએસએ જઈને કરીશ KFC. વોટ ઇઝ KFC? ખાખરા, ફાફડા એન્ડ ચેવડો. સો એમાં ફાફડાનો સ્પેલિંગ ફા થઈ ગયો છે, ટાઈપો થઈ ગયો છે. ને અમે પોસ્ટ કર્યું, થોડી વારમાં જ રિએક્શન્સ આવવાના શરૂ થઈ ગયા ને આઈ રિયલાઇઝ કે આ સ્પેલિંગ ખોટો છે. સો મેં અભિષેકને વોટ્સએપ કર્યો કે અભિષેક આવો લોચો છે, શું થાય છે. અમે ફોન ઉપર પછી વાત કરી એન્ડ હી સેડ કે રિએક્શન શું છે. આઈ સેડ લગભગ 4-5 મિનિટ થઈ છે ને 100 જેટલા લાઇક્સ આવી ગયા છે અને અમુક કોમેન્ટ્સ આવી ગઈ છે. તો એ છે લોકો સમજી ગયા આપણે શું કહેવા માગીએ છીએ, તો નથી સુધારવું. તો આજની તારીખમાં આપ જોશો
તો સ્પેલિંગ ખોટો જ છે, પણ તો બી લોકોનું રિએક્શન, એક્શન અને કનેક્શન છે. રાઈટ. તો સોશિયલ મીડિયા કે ડિજિટલ માર્કેટિંગ એ જ છે કે તમે તમારું મેસેજિંગ યુઝર સુધી કઈ રીતે પહોંચાડી શકો, એના માટે તમે કયા રસ્તા વાપરી શકો છો. ઇટ્સ ઓલ અબાઉટ સોશિયલ મીડિયા એન્ડ ડિજિટલ માર્કેટિંગ. તો કોઈ પણ ગુજરાતી ફિલ્મનું માર્કેટિંગની વાત તમારી પાસે આવે જી. તો તમે એને શું ઓફર કરો? હવે એડવાઇસ તો કરો જ, યસ. એની સાથે તમે શું એને ઓફર કરો? સો અત્યારે તો માર્કેટિંગમાં જ્યારે અમે કેવી રીતે જઈશું ત્યારે ફેસબુક હતું, ઇન્સ્ટાગ્રામ જેવી જી. વસ્તુ નહોતી. હા. ફેસબુક જ હતું, યુટ્યુબ જ હતું, બે જ મીડિયમ હતા, એટલે ઇઝી હતું. અત્યારે તમે જો મીડિયમ વધારે છે, ઓપ્શન્સ વધારે છે, ઘણા બધા એવન્યુઝ છે, લાઈક વિકીપીડિયામાં બી પેજ તમે કરો તો તમને હેલ્પફુલ થાય, બિકોઝ ઇન્ટરનેશનલ ઓડિયન્સ છે કે લોકો તમને કઈ રીતે વેલિડેટ કરશે. જે ગુજરાતની ઓડિયન્સ ગુજરાત સિવાય છે એ લોકોને કંઈક જોશે કે IMDb પેજ જોશે, વિકીપીડિયા પેજ જોશે, અધર દેન સોશિયલ મીડિયા ડિજિટલ સ્ટફ. તો એ લોકો એવી રીતે મૂવીને વેરીફાઈ કરવાની કે એની થીમ સમજવાની, કોન્ટેક્ટ સમજવાની ટ્રાય કરશે. સો આજની તારીખે જો તમારે કોઈ મૂવીનું ડિજિટલ માર્કેટિંગ કરવું હોય તો તમે જે રેગ્યુલર ટ્રેડિશનલ મીડિયમ છે એના સિવાય નવા મીડિયમ કરી શકો. પ્લસ ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ છે જે ઘણી બધી મૂવીઝ કરે છે, પ્લસ કોર્પોરેટ ટાઈપ્સ કરો આપ, કે આપ કોઈ પર્ટિક્યુલર મૂવીના સીનમાં અમુક ડ્રેસ મટીરિયલ્સને અમુક ઓફર્ડ હોય છે, અમુક લોકેશન પર શૂટ થતા હોય છે, અમુક ઇન્સ્ટિટ્યૂટમાં શૂટ થતા હોય છે. તો એ બધા માર્કેટિંગના પાર્ટ છે. આપ જોશો હોલિવૂડની, બોલિવૂડની ઘણી બધી પિક્ચર મૂવી બન્યા પહેલાં એ લોકોને અમુક રેવન્યુ શ્યોર હોય છે બિકોઝ ઓફ ધી સ્પોન્સર ડીલ્સ. આપે જોયું છે, આઈ ગેસ સિંઘમ 2 or 3માં હતું, ટાટા મોટર્સે પ્રમોટ કરેલું, તો એમાં તમને બધી ટાટાની કાર્સ જોવા મળેલી. સો એવી રીતે ઘણા બધા એવન્યુઝ છે જે તમે એક્સપ્લોર કરવા જોઈએ માર્કેટિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી. સો તમારી પ્રોડક્શન કોસ્ટ બી નીચે આવે, પ્લસ તમે ઇન મૂવી સારું પ્રમોશન્સ એ લોકોને લેવરેજ આપી શકો, અને ઓન ટોપ ઓફ ધેટ એ લોકોની કો બ્રાન્ડેડ હશે એટલે એ લોકો બી એમના સોશિયલ મીડિયા કે એમના પ્લેટફોર્મ પર પ્રમોટ કરશે, એટલે તમને વિઝિબિલિટી વધારે મળશે. એટલે કોઈ પણ મૂવી બને એ પહેલાં જ આ તો જો કે થવું જોઈએ. તો જે તે કોર્પોરેટ છે એનો તમે જ ટાઈઅપ કરાવી આપો કે એ મૂવીવાળા લઈને આવે કે અમારે XYZ મસાલાનું દ્રશ્ય છે તો અમારે આ બ્રાન્ડ કે કોઈ પણ મસાલાની બ્રાન્ડ, સમજી ગયો, અથવા તો અમારે આની સાથે ટાઈઅપ છે તો એનું કરવું છે, કે પછી કહો કે ના અમારે કોઈ પણ ચાલશે, તો શું તો તમે એ મસાલાવાળા સાથે વાતચીત કરો કે શું હોય? સો એઝ ઓફ નાઉ અમે કોઈ મૂવી પ્રમોશન્સ કરતા નથી. અમે હવે ના ડિજિટલ માર્કેટિંગ, ડિજિટલ માર્કેટિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી અમે કોઈ મૂવી સાથે એસોસિએટેડ નથી. એના પછી અમે ABCL સાથે એક પ્રોજેક્ટ કરેલો હતો, અમિતાભ બચ્ચન કોર્પોરેશન, સપ્તપદી કરીને એક મૂવી આવેલું હતું, સો એ પણ અમે મેનેજ કરેલું હતું. પણ એ પછી અમે કોઈ ગુજરાતી મૂવી કર્યા નથી. ધ રીઝન બિંગ કે એ પછી મારી કંપની એક્વાયર થઈ ગઈ હતી. સો અમદાવાદની ઘણી જાણીતી Infibeam.com કરીને છે, સો દે એક્વાયર્ડ અસ. સો એમની સાથે હું કામ કરતો હતો એટલે હતું, અને પછી અમે રીસ્ટાર્ટ કરી જ્યારે એજન્સી 2-2.5 વર્ષ પછી. સો પછી ત્યારે મૂવીઝ ઝોનરમાં અમારે જવું હતું, એના અમુક કારણો હતા. સ્પેશિયલ કારણ હતું કે અમે ત્યારે લાર્જર કોર્પોરેટ સાથે કામ કરતા થઈ ગયા હતા, એટલે અમારી ટિકિટ સાઇઝ વધી ગઈ હતી, અને એના હિસાબે ઘણી વખત એવું થાય કે ભાઈ અમે તમને પ્રમોટ કરી આપીશું, એટલે અમે કે અમારું કામ જ લોકોને પ્રમોટ કરવાનું છે, એટલે અમારે પ્રમોટ નથી થવું એમ. સો એટલે અમે પોલાઇટલી ના પાડતા હતા. એટલે એઝ ઓફ નાઉ અત્યારે અમે કોઈ મૂવીઝ કંપની સાથે કે મૂવી સાથે એસોસિએટેડ નથી. તો પહેલાં તો આપણે એક વાત કરીએ કે કોઈને પણ સામાન્ય વ્યક્તિને જાણવું હોય તો ડિજિટલ માર્કેટિંગ એટલે શું? ડિજિટલ માર્કેટિંગ એકદમ સાદા શબ્દોમાં કહીએ તો તમે ડિજિટલ મીડિયાનો યુઝ કરીને, ડિજિટલ મીડિયા એટલે જે બી મીડિયા ઇન્ટરનેટથી તમે એક્સેસ કરી શકો, એવા કોઈ પણ મીડિયાનો યુઝ કરીને તમારી પ્રોડક્ટ સર્વિસીસ વિશે માહિતી તમે લોકો સુધી પહોંચાડો છો. સો દેટ ઇઝ ડિજિટલ માર્કેટિંગ, એકદમ સિમ્પલ શબ્દોમાં કહીએ તો. ને એ મીડિયમ સાદામાં સાદું મીડિયમ વોટ્સએપથી લઈને કોમ્પ્લેક્સમાં કોમ્પ્લેક્સ મીડિયમ ઘણા બધા છે, એ તમે યુઝ કરી શકો છો. સો દેટ ઇઝ ડિજિટલ માર્કેટિંગ. બરાબર છે. તો ગુજરાતી મૂવીઝ તમે જુઓ છો, હવે તો એનો ધૂમ પ્રચાર થાય છે. જી. એક અલગથી બજેટ કદાચ ફાળવવામાં આવતું હશે. તો આજે જે ગુજરાતી મૂવી તમે ભલે 1 કે 2 કર્યા, પણ સિન્સ ધેન, અથવા તો ચલો ને આપણે આફ્ટર કોવિડનું ખાસ જોઈએ, તો તમે ગુજરાતી ફિલ્મોના માર્કેટિંગમાં શું પ્લસ જુઓ છો અને પછી શું માઇનસ જુઓ છો કે આ ન થવું જોઈએ? ઓકે. કદાચ આપણે વાત થઈ પ્રમાણે તમારું કામ જ એ છે એ કહેવાનું કે આ ન કરાય, પણ તેમ છતાં થતું હોય છે, તો તમે ઓવરઓલ સિનારીઓ જે છે અત્યારે, પહેલાં તો કહો કે આ બરાબર ચાલી રહ્યું છે, અને પછી કહો કે ના આ નથી બરાબર. બરાબર. સો
ગુજરાતી મૂવી સ્પેશિયલી કોવિડ પછી નોટ ઓનલી ગુજરાતી મૂવી, દરેક મીડિયમ ઓનલાઈન ઉપર વધારે એક્ટિવ થઈ ગયા છે ને એના હિસાબે લોકો નવા નવા એવેન્યુઝ લાઈક ઇન્સ્ટાગ્રામ છે કે યુટ્યુબ છે એનો પ્રોપર યુઝ કરે છે. સ્ટીલ એ લોકો ઘણું બધું ઓફલાઈન બી કરે છે. સો એ ઘણી બધી સારી વસ્તુ લાઈક ઇન્સ્ટાગ્રામનો યુઝ કરે છે, પેડ એડ્સ કરે છે, એ કરે છે. પણ જે ના થવું જોઈએ એની જે આપ વાત કરો, જે એઝ અ એજન્સી અમારી ખાસિયત બી હોય છે કે અમે ઘણી વખત ક્લાયન્ટને એવું સમજાવીએ છીએ કે તમે એક ઘણા ક્લાયન્ટ અમને પૂછે તમે આટલો ચાર્જ કેમ કરો છો, તો અમે એવું કહીએ છીએ અમને શું ના કરવું અમને ખબર છે, શું કરવું બધાને ખબર છે. કારણ કે જે શું ના કરવું એના પૈસા વધારે લાગે છે. એટલે અહીંયા તમે નહીં કહો. નહીં, હું કહીશ કે શું ના કરવું જોઈએ. એ લોકો જે ભૂલો થાય છે કે એ લોકો છે ને ઓફલાઈન ઓનલાઈન વર્લ્ડને કનેક્ટ નથી કરતા. કે ઘણી વખત એ લોકોનો પ્રીમિયર ક્યાં હોય છે, તમે એના વિશે તમે પ્રીમિયર ઓર કોઈ તમારા જે આર્ટિસ્ટ છે કોઈ વિઝિટ્સ હોય છે, એ બધું હોય છે, તમે એને સોશિયલ મીડિયાનો બી લેવરેજ કરો, યુઝ કરો તમે પ્રોપર. તમારા જે બી એસોસિએટ છે, તમારા બ્રાન્ડ પાર્ટનર્સ છે, તમારા કલાકારો છે, તમારા પ્રોડ્યુસર છે, બધા સોશિયલ મીડિયા પર આવવાના. તેમની સાથે ઘણું બધું કો બ્રાન્ડિંગ તમે કરી શકો છો, જે ઇન્સ્ટાગ્રામથી થાય, ફેસબુકથી થાય. દરેકને તમે ટેસ્ટિમોનિયલ વિડીયોઝ ઇન્ફોર્મેશન લઈને રિસ્પેક્ટિવ ચેનલમાં અથવા ક્રોસ ચેનલ્સમાં તમે પ્રમોટ કરી શકો છો. એનાથી શું છે, તમને દરેકના ઝોનમાંથી નવું ઓડિયન્સ મળશે ને પ્લસ તમે ક્રોસ કનેક્શન જ્યારે કરશો, ક્રોસ ઓડિયન્સ જ્યારે કરશો, ત્યારે તમારા આ કલાકારનો ઓડિયન્સ, આ કલાકારને, આ પ્રોડ્યુસરની ઓડિયન્સ, પ્રોડ્યુસરને, બ્રાન્ડનું ઓડિયન્સ, બ્રાન્ડને કલાકારોનો ઓડિયન્સ, કલાકારોના ફેન્સ, એ બધું ક્રોસ પ્રમોશન થશે. એટલે બધાનું એક લીવરેજ છે, ક્લોટ અમે જે ઇંગ્લિશમાં વર્ડ છે, કે બધાનું ક્લોટ વધશે, બધાનું લીવરેજ વધશે, બધાના ફોલોઅર્સ વધશે, એન્ગેજમેન્ટ વધશે. સો એ ખાસ કરવા જેવી વસ્તુ છે. એ સિવાય તમે જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ છે કે જે IMDbમાં તમારી પેજની ઇન્ફોર્મેશન પ્રોપર હોવી જોઈએ, વિકીપીડિયામાં તમારા પેજની પ્રોપર ઇન્ફોર્મેશન હોવી જોઈએ, એ બધું હજી ઘણી બધી ફિલ્મમાં મિસિંગ હું જોઉં છું. સો એ કરશો તો ઓવરઓલ ફાયદો થશે. પ્લસ જે એક્ટર્સ છે, એક્ટ્રેસીસ છે, બીજા કલાકારો છે, એ લોકોને બી કહું છું કે તમારા પેજને, IMDbને, સ્પેશિયલી વિકીપીડિયાને તમે સિરિયસલી લો. કારણ કે જે તે સમયે જ્યારે તમે સ્ટેપઅપ કરશો, બોલિવૂડમાં જશો, હોલિવૂડમાં જશો, બીજા કોઈ કન્ટ્રીમાં જશો, ત્યારે લોકો વેબ ઉપર તમારો ડેટા આજ સર્ચ કરશે. એ તમને પર્સનલી પૂછવા નહીં આવે કે કોઈને પર્સનલી પૂછવા નહીં જાય. હવેની દુનિયા એવું છે કે તમને વેબ પ્રેઝન્સ તમારું શું છે એના પરથી જજ કરે છે. આમાં હું પણ સહમત થઈશ. કારણ કે ઘણીવાર શું થાય કે આપણે મૂવી જોતા હોઈએ, જી, કોઈ એક્ટર પહેલી વાર જોઈએ કે યાદ ના આવતા કે આપણે ક્યાંક જોઈએ કે કોણ છે, એટલે મૂવી જોતાં જોતાં આપણે એ મૂવી સર્ચ કરીએ તો IMDb હોય, યસ, પણ એમાં એ એક્ટર ના હોય. જી, પણ વિકીપીડિયા હોય જ નહીં એ મૂવીનું. જ્યારે મેં જોયું છે અને હમણાં હું થોડો રિજિયોનલ સિનેમા તરફ વળ્યો છું, સાઉથનું તો હોય જ, કોઈ સવાલ નથી, હિન્દી મૂવીઝના પણ હોય છે, પણ મરાઠી, બંગાળી મૂવીના પણ વિકી પેજ હોય છે. યસ સર. તો એ આપણે ત્યાં બહુ મોટું લેક છે અને ત્યાંના એક્ટર્સના તો ઓફકોર્સ છે જ. જે મોટા એ મોટા લોકોમાં ફેન ફોલોઈંગ એમના એક્ટર્સનું ગજબ છે. હમ મને યાદ છે કે હું જનરલી મારો સેન્સ ઓફ હ્યુમર સારું છે, અમુક જોક્સ કરતો. મારા ફ્રેન્ડ છે ચેન્નઈમાં, એની સાથે મેં રજનીકાંતનો કોઈ જોક શેર કર્યો હતો ને એને જે રિએક્શન આપ્યું મને કે દોસ્ત આ બધું બરોબર છે, પણ જો ચેન્નઈમાં તો આવો જોક માર્યો હોત ને તને માર પડે. મેં કહું તો બહુ સામાન્ય જોક છે, એમાં શું? મને કે અમારા માટે ભગવાન છે. સો એવું ફેન ફોલોઈંગ છે સાઉથના એક્ટર્સનું ઘણા બધાનું. ઇનફેક્ટ મને પોતાને ઘણી બધી મેં સ્પેશિયલી મલયાલી ડબ પિક્ચર હું બહુ જોઉં છું, કારણ કે એ લોકોની સ્ટોરી લાઇનિંગ સરસ હોય છે, એ લોકોનું એક્ટિંગ સ્કિલ સરસ, સ્ટોરી ઓફબીટ હોય છે. પ્લસ તમે કેરેક્ટર જો, લોકેશન જો, બહુ રિયાલિસ્ટિક હોય છે, જે બોલિવૂડમાં તમને એવું જોવા નથી મળતું. બોલિવૂડમાં તમારો હીરોનો પગાર 10,000 રૂપિયા ફોર્ચ્યુનર લઈને આવે ઓફિસે, જે રિયાલિસ્ટિક પોસિબલ નથી એમ. બટ ત્યાં એ સાયકલ લઈને જ જતો બતાવશે તમને. સો એ બધું હોય છે ને એના હિસાબે કદાચ ફેન ફોલોઈંગ હશે એવું મારું માનવું છે. આઈ એમ નોટ શ્યોર. પ્લસ તમે રજનીકાંતની વાત કરી, જી, તો ફિલ્મોમાં ગમે તે છે, પણ જાહેરમાં આવશે તો યસ, એ જ એમનો ગેટઅપ ડ્રેસ અને નોર્મલ હશે, કોઈ મેકઅપની કોઈ કંઈ એવો જ નહીં. વીગ એટલે એ લોકો એટલે વધુ કદાચ કનેક્ટ છે. એટલે કનેક્ટ. સો જે આપણે કહ્યું વિકીપીડિયા છે કે એવું બધું, તો એ જરૂરી છે. આપણે છે ને ગુજરાતમાં સ્પેશિયલી ઓર બ્રોડલી ઇન્ડિયામાં એવું માને માર્કેટિંગ ઇઝ અ બેડ વર્ડ. પણ તમે રોજ માર્કેટિંગ કરો છો, તમે સારા કપડાં પહેરો છો, ઇન અ વે ઇટ્સ માર્કેટિંગ. તમે સારું બોલવાની ટ્રાય કરો છો, લોકો સાથે સોફિસ્ટિકેટ, એ માર્કેટિંગ જ છે, બધું પાર્ટ ઓફ માર્કેટિંગ છે. યસ. એટલે તમે ઘણા બધા એવું કે અમે માર્કેટિંગ નથી કરતા, તો હું એમને કહું એ પણ એક માર્કેટિંગ છે. કે તમે કહો છો માર્કેટિંગ નથી કરતા, એ પણ એક માર્કેટિંગનો જ પાર્ટ છે. સો આપ એ સમજો અને આ તમે જેટલું જલ્દી સમજશો, જેટલું ફાસ્ટ તમે કરશો, એટલો તમારો ગ્રોથમાં ઇવેન્ચ્યુઅલી અને આ લિફ્ટ ફ્રોગ મળશે તમને.
એ આજે નહીં તો 2 વર્ષે કે 5 વર્ષે ક્યારે થશે ખબર નથી, પણ થશે ત્યારે લીપફ્રોગ મળશે. સો એના માટે આવી બધી નાની નાની વસ્તુ કરવી બહુ જરૂરી છે, બહુ અગત્યની છે. હવે આપણે થોડો વિષય બદલીએ. જી. કોર્પોરેટ માટે જરૂરી છે જ ડિજિટલ માર્કેટિંગ, તો તમે એને કેવી રીતના પ્રમોટ કરતા હો છો? ઓફકોર્સ પ્લેટફોર્મ્સ તો છેવટે આ જ રહેવાના છે, રાઈટ. પણ હાઉ ઇટ ડિફર્સ ફ્રોમ મૂવીમાં? ઓકે. સો કોર્પોરેટમાં સૌથી પહેલાં ફાયદો અથવા ગેરફાયદો બંને છે, તમે કઈ રીતે લો છો એ પ્રમાણે, કે એમના પ્રોસેસ બહુ સ્ટ્રીમલાઇન હોય છે, કે તમારે 1 2 3 4 5 વસ્તુ કરવાની છે. એમનું ટાર્ગેટ ઓડિયન્સ બહુ ફિક્સ છે, કે મારે આ પ્રોડક્ટ આ ટાઈપની વ્યક્તિ સુધી પહોંચાડવી છે, આ પ્રોડક્ટ આ ટાઈપની વ્યક્તિઓ સુધી પહોંચાડવી છે. સો તમને એક ઉદાહરણ આપું કે અમે અત્યારે અમેરિકાની બહુ મોટી ફાર્મા કંપની સાથે કામ કરી છે, એમની ઇન્ડિયા ઓફિસ સાથે. સો એ લોકોની પેટ કેરમાં પ્રોડક્ટ્સ છે. સો કૂતરા ડોગ ઓનર્સ હોય છે, સો એ કૂતરાના શરદીમાં એને શું લક્ષણ હોય, ગરમીમાં શું લક્ષણ હોય, વરસાદ હોય ત્યારે શું તકલીફ થાય, એ બધું હવે અમને સમજ પડવા માંડી, કારણ કે એમની વન ઓફ ધ પ્રોડક્ટ ડોગ્સ માટે છે, અમુક કેટ્સ માટે છે, ગાય માટે છે, ફિશિસ માટે છે, હેન્સ માટે છે. સો જ્યારે કોર્પોરેટ સાથે કામ કરીએ, એક તો અમારું નોલેજ બી બહુ અપગ્રેડ કરવું પડે, કારણ કે હવે મરઘી તો અમે કોઈ દિવસ પાડી જ નથી, હવે મરઘીને શું રોગ થાય એમ કઈ રીતે ખબર પડે. ઓર કેટ માટે આજે શેમ્પૂ આવે છે, ઇવન સ્પાની ટ્રીટમેન્ટ્સ બી મળે છે ડોગ્સને, કેટ્સને, બધાને. સો હવે એના શેમ્પૂ બી આ કંપની બનાવે છે, એની દવાઓ બી કંપની બનાવે છે. તો એક તો અમારે સમજવું પડે બહુ બધાને, ને પ્લસ આ જે ઓડિયન્સ છે એ ઇન્ટરનેટ ઉપર બહુ એક્ટિવલી હોય છે, સ્પેશિયલી ડોગ લવર્સ, કેટ લવર્સ, જે તમે દિલ્હીમાં હમણાં જોયું એમ. સો એ બધા એક્ટિવ હોય છે. સો એ લોકો ઇન્ટરનેટ તો વાપરે જ છે. હવે કંપની અમને કહ્યું છે કે આમના સુધી પહોંચ્યું, તો અમે સ્ટ્રેટેજી બનાવ્યો કે આ લોકો આવી જગ્યાએ વધારે અવેલેબલ હશે, કે આ ડોગ લવર્સ ફોર એક્ઝામ્પલ એક બહુ અમને આ બધું કરતાં અમે શીખ્યા કે મોટા સિટીમાં જે સિનિયર સિટીઝન છે, જેમના કિડ્સ ક્યાં બીજા કોઈ મોટા સિટીમાં રહે છે, અથવા એ લોકો અબ્રોડ રહે છે. સો હવે એવી સલાહ આપે કે તમે ઘરે કૂતરો પાડો, કારણ કે તમને એક કમ્પેશન માટે, તમને કંપની લાગે, તમને પ્રેમ લાગે, ને તમે બધા ઘરડાઓ લોકો એને દીકરાની જેમ કે દીકરીની જેમ રાખતા હોય છે. સો એક એવું બી છે, તો એ અમે શીખ્યા, ને પછી અમે વિચાર્યું કે આ લોકોને જો અમારે પીચ કરવું હોય, કે આ લોકો સુધી પ્રોડક્ટ પહોંચાડે, તો અમારે શું શું કરવું જોઈએ. સો જ્યારે બી અમે કોર્પોરેટ સાથે કામ કરતા હોય ત્યારે અમે સમજીએ કે એમનું ટાર્ગેટ ઓડિયન્સ ઇન્ટરનેટ ઉપર ક્યાં છે, અને એવી રીતે અમે અમારી સ્ટ્રેટેજી ડિઝાઇન કરીએ. રાઈટ. અને પર્સનલ બ્રાન્ડિંગ. હા, પર્સનલ બ્રાન્ડિંગ. પર્સનલ બ્રાન્ડિંગ આજકાલ વગર ફી આપે કહી દો તો મારે જ કરવું હોય, જી, તો તમે મારું માર્કેટિંગ કેવી રીતના કરશો સો ડિજિટલ? ઓકે. સો આપને હું એવું કહીશ કે તમારું જે ટાર્ગેટ ઓડિયન્સ છે, ફોર એક્ઝામ્પલ હવે તમે હમણાં જ આપણે વાત થઈ કે તમે નવા ગેસ કોર્પોરેટથી લાવવા માંગો છો, જી. તો તમારે આઈ વિલ સજેસ્ટ કે લિંક્ડઇન જેવા પ્લેટફોર્મ પર એક્ટિવ થવું જોઈએ. ઇન્સ્ટાગ્રામમાં આપ ઓલરેડી એક્ટિવ છો, ફેસબુકમાં આપ ઓલરેડી એક્ટિવ છો, ટ્વિટર પર આપ ઓલરેડી એક્ટિવ છો. તો કોર્પોરેટ ક્રાઉડ તમને સૌથી વધારે લિંક્ડઇનમાં મળશે. સો આપ લિંક્ડઇનમાં એક્ટિવ થાઓ, લિંક્ડઇનમાં લોકો સાથે કનેક્શન બનાવો, ને તમારી એક થોટ પ્રોસેસ છે કે તમારું ફેન ફોલોઈંગ, જે આપણે અથવા એકદમ સુપર કુલ વર્ડ જે ગમે કલ્ટ, તમારો કલ્ટ બનાવવાની શરૂ કરો, ને એ કલ્ટ તમને આગળ, જેમ તમે મને શરૂઆતમાં કહ્યું કે મને લોકો બાબા તરીકે ઓળખે છે, સો હું કોઈ બી કોન્ફરન્સમાં જાઉં તો ત્યાં પાર્ટિસિપન્ટ બહુ બધા હશે, પણ બાબા તો એક જ હશે. સો એવી રીતે એક તમારું એક ફેન ફોલોઈંગ છે, ફ્રેન્ડ્સ છે, નેટવર્ક છે, એ તમારો બિલ્ડ થશે, ડેવલપ થશે, ને નેટવર્ક તમને આગળ હેલ્પફુલ થશે, સ્પેશિયલી પર્સનલ બ્રાન્ડિંગ માટે. હવે એને કોઈ પણ વ્યક્તિ હોય પર્સનલ, તો એને આ અલ્ગોરિધમ ને એ બધો ખ્યાલ ના હોય, જી, તો એમાં તમે શું હેલ્પ કરી શકો? એટલે સો અમુક તો એવી મીથ હોય છે, ફોર એક્ઝામ્પલ મને એક વ્યક્તિ મળ્યા હતા, આપણે તો ગૂગલ પર સર્ચ કરીએ ને કે એક અઠવાડિયામાં કેટલી રીલ મૂકું ઇન્સ્ટામાં તો બધી ચાલે, અથવા તો એને બ્રીધિંગ સ્પેસ જેને કહેવાય મળે, તો એમાં જવાબ આવે કે 3. પણ જે વ્યક્તિ મને મળ્યા એમણે કહ્યું, સિદ્ધાર્થભાઈ એ તમારા માટે નથી. તો આવું ડિફરન્શિએટ વ્યક્તિ કેવી રીતના કરી શકે? એટલે એને તો સમજણ ન હોય, તમારી પાસે જ આવવું પડે. એનો બહુ ઓનેસ્ટ આન્સર આપો, એની કોઈની સમજણ નથી, બહુ સાચું કહું તો. અમને પણ નથી. આ બધું છે ને ડેટા ડ્રીવન માર્કેટિંગ અમે કહીએ છીએ, જે છેલ્લા 4 વર્ષથી અમે પ્રેક્ટિસ કરીએ છીએ, કે તમે જેટલો તમે કોઈ બી તમને લાગે 3 રીલ કરવી, તમે 3 રીલ કરો, એમાંથી એક જ ચાલશે, 2 નહીં ચાલે કદાચ. તો એક કેમ ચાલી અને 2 કેમ ના ચાલી, એ જ્યારે તમને એનાલિસિસ કરતાં શીખી જશો, આઈધર તમે ખોટા ટાઈમે પોસ્ટ કરી હતી, ખોટા દિવસે પોસ્ટ કરી હતી, ખોટો ટોપિક પોસ્ટ કર્યો હતો, લાઇટિંગ બરાબર નહોતી, સાઉન્ડ બરાબર નહોતો, શું કારણ હતું નહીં ચાલવાનું, ને ચાલવાનું શું કારણ હતું, કરંટ અફેર્સના હિસાબે ચાલી ગઈ,
કે એ મોમેન્ટમ આવી ગયું એટલે ચાલી ગયું, લોકોએ વધારે કોમેન્ટ કરી એટલે ચાલી ગઈ, લોકોએ વધારે શેર કર્યું એટલે ચાલી ગયું. સો એ ડેટા જ્યારે તમે રીડ કરીને એનાલિસિસ કરતા શીખશો, અમે કે કોઈ પણ એજન્સી આ જ કરશે. સો એ જો તમે જાતે શીખશો, અપ ટુ સમ એક્સટેન્ટ તમે જઈ શકશો. પછી અમારી જરૂર ક્યાં પડશે? ધારો કે 0 to 1 તમે જશો, 1 to 10 કે 10 to 100 કરવામાં અમારી જરૂર પડશે. કે આપ કદાચ અમુક 100 કે અમુક 1000 ફોલોઅર્સ કરશો, પછી તમારે મિલિયન્સમાં જવું છે, બિલિયન્સમાં જવું છે કે વધારે કરવું છે, ત્યારે અમારા જેવી એજન્સીની જરૂર પડશે. પણ બેઝિક આપ જાતે કરી શકશો. રાઈટ. હવે એકદમ સિમ્પલ, કોઈને તમારી પાસે ડિજિટલ માર્કેટિંગ કરવું હોય જી. તો આઈ થિંક આપણે થોડીક તો માહિતી આમાંથી લઈ લીધી છે, પણ એને શું એટલે કોણ તમારી પાસે આવી શકે અને શું પ્રિપેરેશન સાથે લઈને આગળ વધી શકાય? ઓકે. એટલે તમારી પાસે શું પ્રિપેર્ડ થઈને આવે કે મારે આટલાના જવાબ એમને આપવાના છે અથવા તો આટલું પ્રોવાઈડ કરવાનું? સો કોઈપણને માર્કેટિંગ કરવું હોય તો સૌથી પહેલાં ક્લેરિટી જોઈશે કે કયા ઓડિયન્સ સુધી પહોંચ્યું છે. અમે એને અંગ્રેજીમાં અથવા માર્કેટિંગના ટર્મિનલ આઈસીપી કહીએ, આઈડિયલ કસ્ટમર પ્રોફાઇલ. સો તમારું આઈસીપી છે, આઈડિયલ કસ્ટમર્સ તમારા કોણ છે, જે અમે ઓબ્ઝર્વ કરીએ છીએ ઘણી વખત, સ્પેશિયલી ગુજરાતમાં કે આ વેસ્ટર્ન પાર્ટમાં, ગુજરાત, મુંબઈની બધું, તો એ લોકો એવું કહે છે બધાને આપણું ઇન્ફોર્મેશન પહોંચ્યું, પણ બધા તમારા કસ્ટમર છે જ નહીં. એ સમજવું અગત્યનું છે. જ્યારે કોઈ એવું કહે ને બધાને પહોંચ્યું, ત્યારે અમે જનરલી પ્રપોઝલ આપવાનું અવોઇડ કરીએ છીએ, કારણ કે અમને ખબર છે બધા સુધી પહોંચી નહીં શકે અને બધા સુધી પહોંચવું એટલું બજેટ નથી. સો સૌથી પહેલાં નક્કી કરો કે કોણ છે ટાર્ગેટ ઓડિયન્સ. હવે એ તમે કઈ રીતે નક્કી કરશો? તમારી પ્રોડક્ટ પ્રમાણે. ક્યાં ધારો કે D2Cનું કોઈ એક્ઝામ્પલ લઈએ તો ક્યાં અમુક બહેનો એ પ્રોડક્ટ વાપરતી હશે, અમુક ભાઈઓ વાપરતા હશે, અમુક એજ ગ્રુપ હશે, અમુક ઇન્કમ ક્રાઇટેરિયા હશે, કંઈક તો હશે કે જે ડિફરન્શિએટ કરે કે આ લોકો મારી પ્રોડક્ટ અફોર્ડ કરી શકે અથવા આ લોકો માટે મારી પ્રોડક્ટ રાઇટ ફિટ છે. સો આપ પહેલાં એ સમજો ને પછી તમારો ગોલ નક્કી કરો. કે ઓલું ઘણી વખતે અમુક વખતે માર્કેટિંગ એ દેખાદેખીમાં લોકો કરતા કે ઓલી કંપની કરે ને એટલે આપણે કરવું છે, પણ એ રિઝલ્ટ નથી આવવાનો. એટલે ઓલી કંપની, હવે એ 5000 કરોડની કંપની છે ને તમારી 500 કરોડની કંપની છે, સો એ રિઝલ્ટ લાવતા એ લોકોનો જે માર્કેટિંગ સ્પેન્ડ છે એટલું તમારું ટર્નઓવર અથવા પ્રોફિટ નહીં હોય. સો એ તમે સમજો કે તમારા પીએસ સાથે કમ્પેર કરો. તમે કદાચ ઇન્ડસ્ટ્રીમાં નવા છો, પીએસ નથી, તો એ પ્રમાણે બજેટ એલાઇન કરીને સૌથી પહેલાં ડેટા લેવાનું શરૂ કરો. આ વસ્તુ કરીએ છીએ આપણે રાઇટ પાથ ઉપર છીએ કે નહીં. ધારો કે હમણાં જ અમારે એક ક્લાયન્ટ છે, અમે લગભગ આઈ ગેસ 2 મહિના પહેલાં સાઇનઅપ કર્યું. સો ગઈકાલે અમે રિસર્ચ કરતા ત્યારે અમે એમનું સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન એસસીઓ કરીએ છીએ. તેમના કીવર્ડ ઉપર અમે 140ની પોઝિશન ઉપર પહેલી વખત એમની સાઇટ દેખાય. એ લગભગ છેલ્લા 3.5 વર્ષથી ધંધો કરે. કોઈ દિવસ ગૂગલ સર્ચમાં એમનું સાઇટ આવી જ નથી. અમે ઘણા બધા ચેન્જીસ કરીને દરેક ક્લાયન્ટની જેમ એમ કે રિઝલ્ટ ક્યારે આવશે? મેં કહ્યું 6 મહિને આવશે. કારણ કે એ ગૂગલની અલ્ગોરિધમ છે, તમે જેમ અલ્ગોરિધમનું પૂછ્યું એવી રીતે. પણ 140 તો હી વોઝ સો એપિક, 14મા પેજ ઉપર છે, પણ હી વોઝ સો એપિક, મારી સાઇટ દેખાવાની શરૂ થઈ ગઈ. હવે એનાથી ધંધો નથી આવવાનો એમને, પણ એમને ડાયરેક્શન ખ્યાલ હોય કે આ માણસ સાથે કે આ એજન્ટ સાથે કામ કર્યું, 2 મહિનામાં જ અમારી સાઇટ જે 3.5 વર્ષથી નહોતી હોતી 2 મહિનામાં આવવાની શરૂ થઈ છે. તો હવે 14મા પેજ ઉપરથી 4થા પેજ ઉપર, ચોથા ઉપરથી કદાચ પહેલા પેજ ઉપર, એને એ પ્રોસેસમાં ટાઈમ લાગશે, પણ નાઉ વી આર ઓન રાઇટ ડિરેક્શન. તો એઝ એ કંપની તમે સમજો કે તમારી ડિરેક્શન તમને સેટ થાય છે, નથી થતી, તમને રિઝલ્ટ આવે છે, નથી આવતું, એ તમે એચીવ કરવાની ટ્રાય કરો. એટલે અમને મળતા પહેલાં તમે થોડુંક ક્લિયર થઈ જાઓ તમારે શું કરવું છે. પ્લસ તમારે કેટલું ફાસ્ટ. ધારો કે અમે ગણેશ ચતુર્થીના દિવસે જ અમે ક્લાયન્ટને મળ્યા હતા, તો એ બહુ ક્લિયર હતું કે મારું અત્યારનું આ મહિનાનું ટર્ન છેલ્લા 6 મહિનામાં દર મહિને આટલું ટર્નઓવર હોય છે, મારે નેક્સ્ટ 1 કે 1.5 વર્ષમાં આ ટર્નઓવર પહોંચવું છે. સો એવું તમે ન્યુમેરિકલ કે એવો સ્પેસિફિક ટાર્ગેટ રાખશો ને તો અમને બી ખબર પડશે કે આમાં આટલા એફર્ટ્સ મૂકવા પડશે. તો થોડી ક્લેરિટી સાથે આવશો તો વધારે સારું અમે આપી શકશું. એલ્સ અમે બી જનરલ જવાબ આપીને વાત વાળી લઈશું. રાઈટ. હવે મારા મેઇન બિઝનેસ પર આવીએ ને, આઈ બિલીવ જેટલા પણ યુટ્યુબર્સ આ જોતા હશે એમના ફાયદા માટે જી અલ્ગોરિધમ નથી સમજાતું. એમ તો જ્યારે વેબસાઇટ ચલાવતા ત્યારે એનું પણ નહોતું સમજાતું. હવે યુટ્યુબ પર વળ્યા છે તો કહે છે ને કે એક જ સબ્જેક્ટ પર ભલે સબસ્ક્રાઈબર ઓછા હોય પણ કોઈના 10,000 વ્યૂ હોય અને જેના સબસ્ક્રાઈબર વધુ હોય એના 40-50માં રમતો હોય. દેટ મીન્સ કે ક્યાંક એ એસસીઓમાં ઓફકોર્સ યુટ્યુબ થંબનેલ ઉપર પણ બહુ વધુ મહત્ત્વ આપે છે, પણ તેમ છતાં પછી તો જે છે સર્ચ ઉપર ને એમ જ આખું જતું હોય છે. બરાબર છે. તો કોઈ પણ યુટ્યુબર, ચાલો મારી જ વાત કરું કે મૂવીના રિવ્યૂઝ કરીએ છીએ અમે, તો શું એણે બેઝિક એસસીઓ બનાવવું જોઈએ?
સૌથી પહેલાં તમે જે સબ્જેક્ટ ઉપર અને વિડીયો ગુજરાતીમાં હું જી કારણ કે હું ઈચ્છું છું કે ગુજરાતી રિવ્યૂ કે ગુજરાતીના જે કોઈ વિડીયો છે અપાર્ટ ફ્રોમ રિવ્યૂ એ લોકોની નજરમાં વધુ આવે, કારણ કે ટાઇટલમાં લોકો ભૂલ કરે છે. હું મારી વાત કરું તો હું મિક્સ રાખું છું, ગુજરાતી ઇંગ્લિશ મિક્સ. બરાબર છે. પછી ડિસ્ક્રિપ્શન છે તો હું સંપૂર્ણ પહેલાં હું બંને લખતો, પણ હવે હું એકલું ગુજરાતીમાં લખું છું. ટેગ્સ છે એટલે કે કીવર્ડ્સ છે એ હું 5 કે 10 રાખું છું. હમ હેશટેગ હવે એવું લોકો કહે છે, અને એ પણ તમે કહેજો કે મિથ છે કે સાચી વાત છે, કે હવે હેશટેગ અક્રોસ ધ સોશિયલ મીડિયા બહુ કામના નથી. ઇલોન મસ્કે તો ટ્વીટ ખાસ કરી હતી કે ભાઈ અમારે ત્યાં હેશટેગ મૂકતા નહીં, અમે હવે એના પર ધ્યાન આપવાનું બંધ કરી દીધું છે. તો આટલા બધા સવાલના ધીમે ધીમે જવાબ જી જી જી. સો જ્યારે બી તમે કોઈ પણ વિડીયો, અત્યારે આપણે યુટ્યુબની વાત કરી રહ્યા છીએ, સો એના કયા કયા ફેક્ટર્સ છે કે જે તમને એંગેજમેન્ટ આપી શકે છે, એ તમારે સૌથી પહેલાં સમજવો જરૂર છે. ધારો કે યુટ્યુબમાં જે થંબનેલ સૌથી પહેલાં આવશે, કારણ કે તમારો જે સ્પેન્ડ ટાઈમ છે, યુઝર સ્ક્રોલ કરશે એનો અંગૂઠો અટકવો જોઈએ, અને એ તમારે 3 થી 5 સેકન્ડની વિન્ડો છે. સો એ કઈ રીતે અટકશે? તમારી થંબનેલથી. ને એ તમારે સમજવાનું, થંબનેલ તમે સરસ કરી છે, તમે મોટા સ્ક્રીન પર જોયો તો મોબાઈલમાં શું દેખાય છે એ જોવાની જરૂર છે. લોકો નથી સમજતા, લોકો મસ્ત તો લાગે છે, હવે ફોન્ટ તમે એ જ વસ્તુ તમે મોબાઈલમાં જોશો તો રીડેબિલિટી બી નહીં હોય. સો વન લાઇનર ફોન્ટ કદાચ તમે લખો, તમારા સેન્સમાં કહે તો મૂવીનું નામ જ ખાલી લખો, સો એ અટકશે. બીજું, કોને જોઈને અટકવાનું? કલર શું છે, રેડ છે, યલો છે, એ કલર ડિસ્ટિંગ તમને તરત આંખને અટકશે, એટલે તમને લાગશે કે ઓકે આ કંઈક કામનું લાગે, તો તમે અટકશો. કારણ કે એ યુઝર પાસે 3 સેકન્ડ છે. હવે તમે 3 સેકન્ડમાં મોબાઈલ ઉપર છો તો તમે અટકી શકો એ તમે સૌથી પહેલાં વેલિડેટ કરવાનો ટ્રાય કરો. એટલે યુ નીડ ટુ પ્લે અરાઉન્ડ થંબનેલ્સ. ને ઇનફેક્ટ ઇન્ડિયામાં કે વિદેશમાં અમુક એવા લોકો જે ખાલી યુટ્યુબ થંબનેલ ડિઝાઇન કરે છે, એમનો ધંધો જોરદાર ચાલે છે, બીજું કંઈ જ નથી કરતા, ખાલી યુટ્યુબ થંબનેલ ડિઝાઇન કરે છે. તો કલર કોમ્બિનેશન્સ કેવા છે, તમારા ફોન્ટ્સ કઈ સાઇઝના છે, એના પર કોનો ચહેરો છે. ધારો કે તમે મૂવી રિવ્યૂ કરો છો, તમે એના એક્ટર્સના ચહેરા રાખશો તો અમુક વખતે એ ફાયદાકારક, અમુક વખતે નુકસાનકારક બી થશે, કારણ કે બ્લેન્ડ થઈ જશે. કારણ કે અમિતાભ બચ્ચનના 5 વિડીયોઝ છે, હવે મારે કયો જોવો? સો એ બી એક અગત્યની વસ્તુ છે. એટલે એ તમારે ડેટાથી સમજવું પડશે કે આમાં ફાયદો થાય છે કે નુકસાન થાય છે, અથવા આમાં એવરેજ રહે છે. સો આ બધી વસ્તુ તમે સૌથી પહેલાં ફર્સ્ટ ટ્રેક કરો. સેકન્ડ, લોકો જ્યારે સર્ચ કરે છે યુટ્યુબના સર્ચ બારમાં, અચ્છા, હું એક રોકીશ. લોકો વિડીયો સર્ચ કરીને જોવા આવે છે કે તમે કીધું એમ સ્ક્રોલ કરીને વધુ? તમારો ડેટા બંને રીતે એ ડિપેન્ડ સબ્જેક્ટ. ધારો કે હું ફરવા મને રોડ એટલે ચલો ને આપણે રિવ્યૂ જ કે ભાઈ આ વોચ લેવલ 2 આવી ગઈ, શું રિવ્યૂ આવ્યો છે હું જોઈ લઉં. યસ, સો એ સર્ચ કરશે ત્યારે. ઓકે. અને આમ ક્યારે કરશે? કોઈ પણ રેન્ડમ વિડીયો જોવા મળે. ઓકે, ગોટ ઇટ. ધારો કે મને રોડ ટ્રીપ બહુ ગમે છે, મારે હું વિચારું કે મારે આ વખતે અહીંયા જવું છે, તો એ સિટી વિશે, એ રોડ્સ વિશે એ સર્ચ કરશે. એ સર્ચ કરીશું. બટ રેન્ડમ હું જે રેગ્યુલર વિડીયો જોઉં છું એ જ જોઈશ. પ્લીઝ ગો હેડ. સો એ તમે થંબનેલ આપ સમજવાની શરૂ કરો. પ્લસ આપે સમજવાની, લોકો જ્યારે સર્ચ કરે છે એ સેકન્ડ સ્ટેજ છે, કે જેમાં મેં કીધું વશનો રિવ્યૂ છે, વશ 2નો, તો એ સર્ચ જ કરશે લોકો, કારણ કે એમને ખબર જ છે અમારી ટાઈમલાઈનમાં ઓર્ગેનિક નહીં આવે. સો એ સર્ચ કરશે તો એને રિલેટેડ કીવર્ડ, એને રિલેટેડ ઇન્ફોર્મેશન, ટાઇટલ સ્પેશિયલી તમે પ્રોપર લખેલું છે. ધારો કે આઈ વિલ સજેસ્ટ કે ટાઇટલ ઇંગ્લિશમાં બી રાખજો, કારણ કે ગુજરાતીઓ ઇંગ્લિશને બહુ ઇઝી, હા, ગુજરાતીઓ ઇંગ્લિશને બહુ ઇઝીલી લે છે, ને ઘણા બધા ઇંગ્લિશ માં ગુજરાતી લખવાનું કે ઇંગ્લિશ જ લખવાનું, કે વશ રિવ્યુ 2, વશ રિવ્યુ 2 લખો, ડિટેલ રિવ્યુ કે એવું, કે વશ નો એનો રિવ્યુ? નો નો નો, નોટ. ઓકે, એમાં એનો જ રાખો, નો. સો વશ રિવ્યુ 2 એવી રીતે ઇંગ્લિશમાં લખો, વશનો રિવ્યુ પાર્ટ 2 ભાગ 2 એ ગુજરાતીમાં લખો, એવી રીતે લખો આપ. સો દેટ વિલ હેલ્પ. ને અમુક ઇંગ્લિશના વર્ડ ગુજરાતીમાં, ધારો કે આ પોડકાસ્ટ સાંભળશો, હવે અમે કોર્પોરેટ સાથે જ કામ કરીએ, તો મારું અડધું ગુજરાતી ઇંગ્લિશ થઈ ગયું છે, તો ઘણું બધું મારે ઇંગ્લિશમાં આવશે. ને અમુક વસ્તુ કેવી છે કે જે હું ઇંગ્લિશમાં જ વિચારું છું, એટલે હું ઇંગ્લિશમાં જ બોલી શકીશ. ઇનફેક્ટ એ મારે ગુજરાતી બોલવું તો મારે વિચારવું પડે કે આનું ગુજરાતી શું થશે. સો એવી રીતે ઘણા બધા યુઝર છે આપણે ગુજરાતમાં કે જે લોકો કોર્પોરેટ સાથે ડીલ કરે છે, અને સ્પેશિયલી ધારો કે વશ જેવી મૂવી છે તો અર્બન ઓડિયન્સ વધારે જોશે, તો એ લોકો ગુજરાતી સાથે, ને અમુક 5-10% લોકો એવો બી છે કે જેને એવું લાગે ગુજરાતીમાં ઇઝ ઓફેન્સિવ, એમ કે અમે તો ઇંગ્લિશમાં જ બોલી ઘરે, એવું બી હોય છે. એટલે એ લોકો કે આ ગુજરાતીમાં લખ્યું છે તો આ રિવ્યુ બરાબર નહીં હોય, આપણે ઇંગ્લિશમાં. આ બહુ સારી ટિપ છે. એટલે માર્કેટિંગ ઇઝ ઓલ અબાઉટ અન્ડરસ્ટેન્ડિંગ હ્યુમન નેચર. ના, તને બહુ સાચી વાત છે કે તમે જેટલો હ્યુમન નેચર સમજશો, આ મને શું સારું સમજે કરી છે, શકશે. આ મને શું સમજે કે મને ઇંગ્લિશ નથી આવડતું, એમ ભલે ના આવડતું, વાઇસ વર્સા.
ઇંગ્લિશ જેને આવડે છે એવું સમજો હું ગુજરાતીમાં શું કરવા વાંચું ને ગુજરાતી ખાલી જેને આવડે છે આ તો કેવું છે, આ તો મોટા માણસો માટે, આ તો ઇંગ્લિશમાં જ છે. સો આપણે તો એઝ એ પ્લેટફોર્મ બંનેને સર્વ કરવાના છે. સો આઈધર વી નીડ ટુ બેલેન્સ બોથ ધ. તો પછી એવું થાય કે થંબનેલ એક લેંગ્વેજમાં હોય અને ડિસ્ક્રિપ્શન બીજી લેંગ્વેજમાં ચાલે. થંબનેલમાં હવે તમને યુટ્યુબ ઓપ્શન આપે, તમે 2 કે 3 થંબનેલ મારે જોવું પડશે એક્ઝેક્ટ, પણ 2 કે 3 થંબનેલ તમે અપલોડ કરી શકો છો. હા એ તો હોય જ, એટલે હોય જ છે. સો ને પછી યુટ્યુબ રેન્ડમ થંબનેલ બતાવશે, હા, તમને એ પણ રિઝલ્ટ બતાવે આપશે છે, yes. કે કઈ થંબનેલ ચાલે છે. તો આઈ સજેસ્ટ કે જો તમારે ડેટા જોતો હોય ને તમારે સમજવું હોય તો તમે મલ્ટિપલ થંબનેલ્સ કરો, પછી એમાંથી જો કઈ ચાલીને તમે એનું રિઝનિંગ સમજો. તમારું થંબનેલ ડિઝાઇન કરો, કોઈક તો લોજિક હશે, મેં લાલ કલર વાપર્યો છે, મેં આ ઇંગ્લિશનો ફોન્ટ વાપર્યો, મેં ગુજરાતી ફોન્ટ વાપર્યો છે, મેં આનો ફોટો રાખ્યો, મેં આનો, એવું કંઈક લોજિકથી તમે થંબનેલ બનાવી શકો. લોજિક શું છે, નોટ ડાઉન કરીને રાખો, તમે ભૂલી જશો, કારણ કે જ્યારે રિઝલ્ટ આવશે અઠવાડિયા 2 અઠવાડિયા પછી તમે ભૂલી જશો. તો લોજિક શું તમે નોટ્સ કરીને રાખો, આ લોજિક ત્યાં સાંભળીને પછી કેમ ચાલીને પછી એવું 3-4 વખત ટ્રાય કરો, તમને લાગે આ લોજિક બરોબર છે તો એના પર ડબલ ડાઉન કરો, અને જે નથી ચાલતું એમાં કેમ નથી ચાલતું એ તમે સમજવાની શરૂ કરો, એને સોલ્વ કરવાની ટ્રાય કરો. બરાબર. ડિસ્ક્રિપ્શનમાં અગેન એ યુટ્યુબ પોતે કોન્ટેક્સ્ટ બી સમજી શકે છે હવે તો, એટલે ગુજરાતીમાં લખો તો ચાલશે એમાં. ઓકે. કારણ કે લોકો સ્પેશિયલી હવે તમે એવું બી જુઓ કે તમારું અમુક ઓડિયન્સ જે સ્માર્ટ ટીવીમાં જોતું હશે તો એ લોકો કોઈ દિવસ ડિસ્ક્રિપ્શન વાંચવાના નથી. સો એવું એટલે તમે યુઝર્સને દરેક જર્નીમાં ક્યાં ક્યાં હોય મેપ કરવાનો ટ્રાય કરો. સો એના પછી તમને ક્લેરિટી આવશે. ધારો કે આ પોડકાસ્ટ બી ઘણા લોકો સ્માર્ટ ટીવીમાં જોતા હશે, સો એ લોકો માટે ડિસ્ક્રિપ્શન બહુ અગત્યનું નથી. હા, પણ સર્ચ અલ્ગોરિધમ પોઈન્ટ ઓફ વ્યૂથી યુટ્યુબને આ વિડીયોનો કોન્ટેક્ટ સમજવા માટે ડિસ્ક્રિપ્શન અગત્યનું છે. અને કીવર્ડ્સ કેટલા હોવા જોઈએ એવું કોઈ રૂલ નથી ઓનેસ્ટલી. કારણ કે અમારા સુપુત્ર છે એ ઢગલો કરી નાખે છે અને હું છું ગુજરાતીમાં 5 થી 10 થી વધતો નથી. ગુજરાતીમાં ઇંગ્લિશ ગુજરાતી બે અતિની ગતિ નથી એમ. એટલે એ તો કોઈ બી જગ્યાએ કીવર્ડ્સ હોય કે કોઈ બી હોય, એટલે બહુ કરવાની જરૂર નથી. થોડામાં ઘણું સમજી લો. ઓકે, હવે આવીએ આપણે એક એવા સબ્જેક્ટ ઉપર. જી. આ ઉપરાંત તમારે કંઈ કહેવું હોય રહી ગયો તો? ના, એટલે આ બેઝિક છે ને તમે ડિજિટલ માર્કેટિંગ ને બીજું જે યુટ્યુબની એસઈઓની જે વાત થાય છે, તમારી વ્યૂ લેન્થ બહુ અગત્યની છે. એટલે હું એક ઇન્ટરવ્યૂ જોતો હતો રોહિત શેટ્ટીનો, એણે બહુ સરસ કહેલું કે એ લોકો કે હવે અમારા મૂવીમાં છે ને 15, 20, 25 મિનિટે કંઈક ટ્વિસ્ટ આપવો પડે છે કે યુઝર એંગેજ રહે. સો એવી રીતે તમે બી સમજો કે તમારો વિડીયો જો અડધો કલાકનો છે, 10 મિનિટનો છે, તમે હુક, અમે જેને માર્કેટિંગનો વર્ડ હુક છે, તો તમે શું હુક રાખીને યુઝરને એંગેજ રાખી શકો છો, ને કેટલી વિડીયો જોવાની લેન્થ વધારી શકો છો, એ પણ એક બહુ અગત્યની વસ્તુ છે. એટલે એને એ રીતના કે ભાઈ હજી આ બાકી છે આવવાનું, એ વચ્ચે કહેતા રહીએ તો કદાચ ફેર પડશે. વેરી ગુડ. તો બસ આ જોજો, હવે એક બહુ મોટી વાત આવી રહી છે. આજકાલ એઆઈની વાત ચાલી રહી છે. જી. ઘણા લોકો એનાથી ડરે છે. હું કહું મારી પર્સનલ વાત તો મને પણ થોડી ઘણી અસર પડી છે, કારણ કે મારું મુખ્ય કામ કન્ટેન્ટ અને ટ્રાન્સલેશનનું છે, તો એ અસર મને દેખાઈ રહી છે. પણ અમુક લોકો એમ કહે છે કે ના આશીર્વાદરૂપ છે. તો હાઉ ડુ યુ સી? અને પછી આપણે એઆઈ વિશે થોડી વધુ માહિતી પણ આની સામે આપણે ખાલી કાઉન્ટર ક્વેશ્ચન પૂછીશ. AK-47 સારી કે ખરાબ? એ કોણ યુઝ કરે છે એના પર. સો એઆઈનું પણ એવું છે, તમે કોણ યુઝ કરે, કેવી રીતે યુઝ કરે છે એના ઉપર છે એનો જવાબ. જો તમે એઆઈ નહીં વાપરો તો 100% તમારી નોકરી જવાની છે. પણ જો એઆઈ વાપરીને તમે તમારી જે બી કામ કરો છો, આપ કોન્ટેન્ટ લખો છો, આપ ડિઝાઇન બનાવો છો, આપ વિડીયો એડિટિંગ કરો છો, તમે તમારી સ્કિલને કઈ રીતે એનહાન્સ અને ફાસ્ટ કરી શકશો. ડિસિઝન મેકિંગમાં અમુક ડિટેલ, ધારો કે મેં આપને કહ્યું કે જેમ અમે બહુ બધા લાર્જર કોર્પોરેટ જે તમને અત્યારે એનિમલ પેટ કેરવાળું એક્ઝામ્પલ આપ્યું મેં. સો હવે એમાં મરઘીની લાઈફસ્ટાઈલ શું હોય એમને આપણે કોઈ દિવસ અનુભવી જ ના. હું એઆઈને કહું મને એક સમરી આપો કે એની લાઈફસ્ટાઈલ શું હોય, એના રિસર્ચ પેપર કયા પબ્લિશ થાય છે, અને કયા કયા રોગ થઈ શકે, કયા કન્ટ્રીમાં એને કઈ રીતે ટ્રીટમેન્ટ આપે, કયા કન્ટ્રીમાં કઈ ટાઈપની દવા કે કઈ ટાઈપની પ્રોસેસ, કઈ ટાઈપના ઘરના હોય છે. સો એવો રિસર્ચ રિપોર્ટ મેં એ પાસે તૈયાર કરાવડાવ્યા હોય, અને પછી હું એ સમરી વાંચીને ગયો ક્લાયન્ટ મિટિંગમાં. ક્લાયન્ટને લાગશે આ બહુ નોલેજેબલ માણસ છે, જે નોલેજ મેં અડધો કલાક પહેલાં જ મેળવ્યું છે, ને કદાચ અડધો કલાક પછી મિટિંગ પછી આમાંથી અડધા પર હું ભૂલી પણ જઈશ. બરાબર છે. બટ એ ધારો કે એ એઆઈનો યુઝ કેસ મેં હમણાં જ વાપરેલો. તમારી મિટિંગમાં જવાનો તો બહુ એક નવો સબ્જેક્ટ હતો જે બહુ ઓછાને ખબર હતી, ને પછી એક ક્લાયન્ટ કે આમના વિશે તમને મેં બ્રોડલી ખબર છે,
પણ આપણે મળીએ ને પછી મેં આખું એઆઈથી રિસર્ચ કર્યું, બધું સમજ્યું, ને પછી ડિસ્કસ મને કે તમને બ્રોડલી થોડી, તમને તો બહુ બધું ડેપ્થમાં ખબર છે, કારણ કે એના જે નીટીગ્રીટીના શબ્દો હોય એ બધું મેં એઆઈથી જ શીખેલો, રાઈટ અને અડધો કલાકમાં જ શીખેલો હું. સો એવી રીતે તમે જો એઆઈ વાપરશો તો તમને બહુ હેલ્પફુલ થશે. રાઈટ. ધારો કે અમુક અમારા જે લાર્જર કોર્પોરેટ, અમુક અમારે ઈમેલ કરવાનો હોય તો અમારે બહુ બધું ધ્યાન રાખવું પડે, અમુક શબ્દો ના વાપરવા જોઈએ, અમુક ટોન ના વાપરવો જોઈએ, કારણ કે કોર્પોરેટમાં બહુ જે શબ્દોની જ માયાજાળ છે આ. તો ઘણી વખત મારી ટીમ લખે ને તો અમને મેં ઇન્સ્ટ્રક્શન આપી, તમે ઈમેલ તમારી રીતે લખી લો અને પછી તમે એઆઈને કહો કે આ પેરામીટર્સમાં ચેક કરીને આપો ને આમાં જો ચેન્જીસ હોય સુધારી દો. હવે ક્લાયન્ટને લાગે તમારી ટીમનું કમ્યુનિકેશન બહુ સરસ છે, હવે એ એઆઈથી છે, કમ્યુનિકેશન તો એ જ હતું, પણ અમે એને પ્રોપર એક સિસ્ટમ બનાવી આપી, એક શું કે એને લેવલ અપ પ્યોરિફાઈ કરી દીધું. યસ. સો એવી રીતે જો એઆઈનો યુઝ કરશો, ઇનફેક્ટ લોકોને એમ એમ્પ્લોય ગમશે કે ભાઈ આનું કામ તો બહુ સરસ છે, ભલે એઆઈથી કરે ને. હવે લોકો સમજે છે કે અડધું કામ એઆઈથી થશે. યસ. આ સવાલ જો કે મારે પહેલાં પૂછવો જોઈતો હતો, એઆઈને જો સરળ શબ્દોમાં સમજવું હોય તો શું છે એઆઈ? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એટલે એક એવું સોફ્ટવેર છે કે જેને દુનિયાની ઘણી બધી વસ્તુ ખબર છે. હવે એ સાથે સાથે ગૂગલથી પણ વધુ ખબર છે નહીં કે ગૂગલમાંથી જ લે છે? હા, ઇન્ટરનેટ ઉપર જે ડેટા અવેલેબલ છે, અથવા બીજા શબ્દોમાં એને જે ટ્રેન ડેટા મળે છે એ એને ખબર છે. ધારો કે અમુક એઆઈને એવા મોડલ આવે કે એને તમે જે ડેટા આપો એટલું જ શીખે, એની બહારનું ના શીખે. સો હવે તમારે એ સમજવું જરૂર કે આ એઆઈ બી પોતે કોઈક વિચારધારા સાથે સહમત થયેલું છે નથી, કારણ કે એવી વિચારધારાનો જે ઇન્ટરનેટ એને જે ટ્રેનિંગ મળી હશે તો એના રિસ્પોન્સ બી આવા હશે. એક બે એક્ઝામ્પલ આપો આપણે, કે તમે એઆઈમાં જો ઇમેજ બનાવી હશે તો તમે કહો કે મારે ઘડિયાળ જોઈએ છે જેમાં 3:30 વાગ્યા હોય, તો એ નહીં બનાવી શકે મોસ્ટ ઓફ ધ કેસમાં, કારણ કે ઇન્ટરનેટ ઉપર જેટલી બી ઘડિયાળના ફોટો છે ને એમાં 10 જ ટાઈમ હોય છે. ઓર તમે એઆઈને કહો મને મારા બાળક સાથે એક ઇમેજ બનાવી આપો, તો 85-90% કેસમાં બોય બનાવશે, ગર્લની બનાવે. ધારો કે મારી દીકરી છે એટલે મેં આ મારો ફર્સ્ટ હેન્ડ અનુભવ છે, હું ને મારો બાળક અહીંયા બીચ ઉપર બેઠા એવો મને ફોટો બનાવી દે, તો ઇટ વોઝ બોય, ધેન આઈ રિયલાઇઝ ઓકે આઈ નીડ ટુ સે બેબી ગર્લ, કારણ કે એઆઈ જેટલું ટ્રેન થયું છે બધું મેલ ઇમેજીસ વધારે છે એના ઉપર ટ્રેન થયું છે. સો આપ જ્યારે એઆઈનો યુઝ કરો છો ત્યારે આ બી સમજવું આપણે જરૂરી છે કે એની પાસે જે માહિતી છે એ માહિતી ખરેખર સાચી છે, બરોબર છે, કોઈ વિચારધારાવાળી છે નથી, એ પણ એનું રિઝલ્ટ તમારે જ્યારે તમે કરો ત્યારે સમજવું બહુ અગત્યનું છે. એટલે એવું લાગે છે કે જેમ જેમ મહિનાઓ વર્ષો જતા જશે એમ એઆઈ વધુ ને વધુ બેટર રિઝલ્ટ્સ આપવાનું શરૂ કરશે, કે જે સબ્જેક્ટે જે ટ્રેન કરે છે ને બેટર ટ્રેનિંગ મળશે તો કરી શકશે. ઓકે, તો એ કોના હાથમાં છે અત્યારે? સાચું કોણ છે આ મેજર પ્લેયર્સ? સો મેજર છે અત્યારે ઓપન એઆઈનું જે ચેટ જીપીટી આખા દુનિયાને ખબર, ક્લોડનું એક એન્ટ્રોપોનિક કરીને આઈ ફોરગેટ એક્ઝેક્ટ પ્રોનાઉન્સિએશન, કંઈક ભૂલ થાય છે મારી, ક્લોડ કરીને છે એઆઈ, એ બહુ સરસ છે. ગૂગલનું જેમિનાઈ છે, એ છે એક્સ એટલે ટ્વિટરનું ગ્રોક છે, ને બીજા ઘણા નાના મોટા મોડલ છે, ફેસબુકનું પણ છે. સો ઘણા મોડલ છે, પણ એ લોકોનું ડેટા કઈ રીતે ટ્રેન થાય છે એના પર બધો. ડીપસીક ધારો કે ચાઇનાનું છે, તો એ કયા ડેટા ઉપર ટ્રેન થયું છે, એની પાસે કેટલી ઇન્ફોર્મેશન છે, એના ઉપર તમારા આઉટપુટને તમારી રિલાયબિલિટીનો આધાર રહેશે. હવે એઆઈ પર આપણે ચેટ જીપીટી જ લઈએ કારણ કે સૌથી વધુ પોપ્યુલર એ છે, એના પર બેસ્ટ રિઝલ્ટ આપવા માટે બેસ્ટ કમાન્ડની પણ જરૂર હોય છે. યસ. અથવા પ્રોમ્પ્ટ જેને કહેવાય. તો આમ તો દરેક પ્રોમ્પ્ટની અપેક્ષા જુદી જ હોય, પણ એક બેઝિક કોઈ ખરું કે તમારા બેસ્ટ રિઝલ્ટ લેવું હોય તો આ પ્રમાણે પ્રોમ્પ્ટ લખવો? યસ. સો જ્યારે તમારે એઆઈથી કોઈ સારું રિઝલ્ટ જોતું હોય, ધારો કે તમે એઆઈને એવું કહો મને બ્લોગ લખી દે, તો બ્લોગ લખી દેશે, પણ તમે એ જ એઆઈને એવું કહો કે તું યુટ્યુબ માર્કેટિંગ માટેનો એક્સપર્ટ છે, તારે એવી રીતે વિચારવાનું છે, મારું ઓડિયન્સ છે કે જે ગુજરાતી સિનેમા વિશે વધારે જાણવા માગે છે, વધારે સમજવા માગે છે, ગુજરાતી કલ્ચર વિશે વધારે સમજવા માગે, એવું મારું ઓડિયન્સ છે, અને તું બ્લોગ લખી દે, તો બંને બ્લોગ જુદા રહેશે. ઓફકોર્સ. કારણ કે હવે એને ખબર છે કે મારે યુટ્યુબ માર્કેટિંગ એક્સપર્ટની રીતે ગુજરાતી સિનેમા વિશે વાત કરવાની છે. સો તમે એને સમજાવો, એને કયો રોલ કરવાનો છે, એને સમજાવો કન્ટેન્ટ કોના માટે લખવાનું છે, એ કન્ટેન્ટની ડેપ્થ બી તમે ધારો કે એવું લખો કે ધારો કે અંગ્રેજીમાં બ્લોગ લખ્યો કે ભાઈ ઇટ શુડ અન્ડરસ્ટેન્ડ બાય 5 year old, તો એ બહુ શશી થરૂર જેવા શબ્દોનો યુઝ નહીં કરે, એ નોર્મલ શબ્દો વાપરશે. રાઈટ. એઆઈનો એક બીજો પ્રશ્ન છે, જે મેં કીધું મને થોડી અસર પડી છે કે જે,
તો મૂવીઝ એટલે હોલિવૂડમાં તો રીસર્ચ સ્ટ્રાઇક થઈ હતી અને યસ 1 વર્ષ ચાલી હતી. તો એઆઈ શું એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે પણ કઈ રેડ સિગ્નલ આપી રહ્યું છે? જો ઓનેસ્ટ આન્સર આપું ને તો એઆઈથી મૂવી તો બની શકે છે, બની રહી છે, હું બની કહું. રહી છે. યસ, રિયાલિસ્ટિક થોડીક ઓછી હશે, હા. પણ અત્યારે તમને બહુ રિસન્ટ નોટ એઆઈ બટ નસીમા કરીને પિક્ચર આવીને તમે એનું જી, કલેક્શન જોયું હશે જી, કે અમે જી. ફાઇન ફોલોઈંગ જોયું હશે, હમ. જે એઆઈ નથી વીએફએક્સથી છે. સો એ તમે જે ક્વેશ્ચનની નજીક જ છે, એમાં કોઈ એક્ટર નથી. હમ, હમ, હમ. સો એ વીએફએક્સ વાળી મૂવી બી ચાલે છે, તો એવું લોજિક વાપરે તો એઆઈ વાળી મૂવી બી ચાલે, જો તમે સારું પ્રોડક્શન બનાવો, હમ, સારી મૂવી હમ. બનાવો તો એ વસ્તુ છે. હવે એમાં તમે કેટલું ડેપ્થમાં જઈ શકો છો, કેટલી લેન્થની મૂવી બનાવી શકો છો, કારણ કે એથી ફાયદો એવો છે કે તમે કેમેરા એંગલ તમે ચાલુ સીને બદલવા તો બદલી શકો, આની બદલે આ શોટ જોઈએ છે, આવી રીતે આ શોટ જોઈએ તો સેમ એ કરી છે. જ્યારે તમે રિયલ લાઈફમાં એ ફરીથી રીશૂટ કરવું પડશે, હમ. અને આના પરથી કલાકારો અને ઇન્ડસ્ટ્રીના ઘણા બધા લોકોને બી ફેર પડશે. ને ઇનફેક્ટ એઆઈથી તમે અવાજ બી ક્લોન કરી શકો છો. હમ. ઇન્ડિયામાં નોટ શ્યોર કે કેટલા લોકોને કહેવાય છે, બટ અનિલ કપૂરે ઓલરેડી કેસ કરેલો છે ને જીતી ગયા છે કે એમનો અવાજ કોઈ ક્લોન ના કરી શકે અથવા એમનો અવાજ કોઈ વાપરી ના શકે અમિતાભ એઆઈમાં. બચ્ચને પણ કર્યું છે, એટલે એમણે દિલ્હી જી. હાઈકોર્ટમાંથી યસ, એવો એક ઓર્ડર લઈ લીધો છે. યસ, આઈ યસ. બિલીવ જેકે શ્રોફે પણ કર્યું છે. ઓકે, મને અનિલ કપૂરનો ખ્યાલ હતો, આ હા, બંને વિશે નથી હા, ખ્યાલ. અનિલ કપૂર બહુ શરૂઆતમાં હા. જ્યારે એ આવ્યું અને ત્યારે જ એમણે કરી એક લીધું હતું. કોઈ આરાધ્યા માટે બી આવું કંઈક થયેલું છે, ઓકે. જો હું ભૂલતો ન હોઉં, કે એના ફોટા કોઈ ન કરી શકે કે એવું કંઈક. હા. હા, સો એટલે એ જો આપ નરસિંહાવાળું એક્ઝામ્પલ જી. જે રિસન્ટ છે એ હમ, તમે હમ. લેતા હોય, વીએફએક્સની મૂવી બને છે, એ સેમ રીતે એઆઈથી બી બની હમ, શકે હમ, છે. હમ. સો હા, તકલીફ તો પડવાની છે એમ, હમ. બટ અગેન આ એઝ અ હ્યુમન આપણે રિયલ વસ્તુ સાથે, રિયલ સબ્જેક્ટ સાથે હમ. એટેચ તો ગમે છે. કે આજની તારીખે તમે કહો ગમે તેટલા ઝૂમ કોલ કરી લો, પણ ઇન પર્સન મળવાની જે મજા છે જુદી જ છે. Yes. સો એવી રીતે રિયલ હ્યુમનના પિક્ચર જોવાની મજા જુદી આવશે, પણ દેટ ડઝન્ટ મીન કે એઆઈથી મૂવી નહીં બને ને નહીં ચાલે, હમ, હમ, ચાલી હમ, શકે હમ. છે. એટલે હવે એવું થયું છે કે અમુક મીડિયોકર વસ્તુ જે બી હશે કોઈ બી ઇન્ડસ્ટ્રીમાં, એ લોકો ફિલ્ટર આઉટ કરતા થઈ જશે. એટલે આઈ સજેસ્ટ કે જો તમે મીડિયોકર હોય ને તમને લાગતું હોય કે આમાં તકલીફ છે, તો અપગ્રેડ થવાની ટ્રાય કરો, હમ, હમ, તો ફિલ્ડ ચેન્જ કરો. જ્યાંમાં તમે અબો મીડિયોકર હોય, તમે એક્સપર્ટ ના Right. થઈ ચાલશે, પણ તમે અબો એવરેજ જવાની કરશો. અથવા અમુક એવી વસ્તુ છે કે જેમાં એક્સપિરિયન્સ મેટર્સ, જે એઆઈ એક્સપિરિયન્સ નહીં આપી શકે. સો એવી કોઈ વસ્તુમાં તમે થોડુંક તમારું પીવોટ કરો, માસ્ટરી કરવાની શરૂ કરો, તો દેટ વિલ હેલ્પ. એઆઈમાં ગુજરાતી ભાષા કેટલે પહોંચી છે, તમને કોઈ આઈડિયા? આઈ ડાઉટ કે બહુ સુપર લેવલ સુધી છે. અચ્છા, આ અચ્છા, યુ નથી, ડાઉટ. ઓકે, આઈ ડાઉટ ઓકે. સુપર લેવલ, પણ હા ચાલે એટલું છે. ભૂલો ઘણી બધી કરે છે. હમ. ધારો કે એને અંબાસણ ને અંબાજીમાં કદાચ ફેર ના ખબર પડે એવું બી બને, હમ, બંનેમાં હમ, અંબા હમ, અંબા આવે એટલે હમ, એને હમ, કદાચ હમ, સરખું હમ. લાગી શકે છે. હમ. એ વસ્તુઓ છે, બટ ઓવરઓલ હા મેચ્યોરિટી તરફ જઈ રહ્યું છે. આઈ હર્ડ કે ઘણી બધી ઇન્ડિયાની કંપની અથવા ઇન્ડિયન એન્ટરપ્રિનર્સ ઓર ઇન્ડિયા ઓરિજિન એન્ટરપ્રિનર્સ, એ લોકો આ વિશે પણ થોડું ઘણું કામ કરવાનું શરૂ કરી હમ, દીધું હમ, છે. હમ. ધારો કે પ્રણવ મિસ્ત્રી છે, હમ, જે બહુ ફેમસ હતા સેમસંગના હિસાબે. હમ, હમ. સો પ્રણવ મિસ્ત્રી બી કોઈક, હું એ ટૂલનું નામ ભૂલી રહ્યો છું, પણ એ બી આવા કોઈક ટૂલ ઉપર સર્ચ કરે જે ખાસ ગુજરાતીમાં ઇન્ડિક ઇન્ડિક માટે. લેંગ્વેજ માટે કરે છે. હા, બરાબર છે. તો ભવિષ્ય તમે શું જોવો છો? એઆઈ કેટલું ઇન્ડિયામાં આવશે અને કેટલાની નોકરી? તમે કીધું કે તમે નહીં શીખો તો નોકરી જશે, સો પણ હાઉ, એટલે સ્કેરી કેટલું છે? આમ જોવા જાઓ લાભ તો તો આપણે જોઈ લીધા. આમ જોવા જાઓ તો સ્કેરી નથી જો તમે એને સારી રીતે વાપરો. હા, પણ જો તમે બહુ એવરેજ હશો ઓર બિલો એવરેજ હશો તો તમારી નોકરી જશે, હમ. જે એનીવે જવાની છે. એ નહીં હોય ના, તો એટલે બી. એમની અમુક હોય, ધારો કે કોઈ કન્ટેન્ટ વાળો હોય તો એ, એટલે એની ઓફિસ હોય, હમ ભલે માણસ એવરેજ છે, હમ પણ એ તો કહે છે કે મારે મશીન તો જોઈતું જ નથી. હમ તો એવા લોકોની નોકરી ટકશે તો પેલાનું કન્ટેન્ટ ડાઉન થશે, એવું થશે. ના, એવું થશે કારણ કે છે ને આ બધું ટેકનોલોજી છે ને પૂરની જેમ આવે. પૂરમાં એવું હમ. ઓપ્શન ના આવે મારે તરવું છે કે નથી તરવું, કે તરો કે તણાવ, બેમાં એક જ રસ્તો હોય. એટલે એ તમારે નક્કી કરવાનું, તમારે તરતા જવું છે, તણાતા જવું છે, જવાનું છે. હકીકત છે, એ ફેક્ટ છે. એક ક્યાં તમે ફેંકી જશો એકદમ, જે આપણે કઈ નોકરી જશે કેવી રીતે. યસ. સો તમે જો એવરેજ હોય, તમે અત્યારથી એઆઈ યુઝ કરીને તમે તમારી ઇન્ટેલિજન્સ, એટલે તમે એના ડિપેન્ડન્ટ ના થઈ જાઓ. પણ તમે ધારો કે હું પોતે છું ને, હમણાં આપણે એક્ઝામ્પલ એઆઈથી રિસર્ચ કરાવું છું, નવું વસ્તુ સમજું છું, શીખું છું, ઓર
મને કોઈ વસ્તુ લાગે કે વેલિડેટ કરવી છે તો એ સાથે વેલિડેટ કરવાનો ટ્રાય કરું, પણ એ જે જવાબ આપે છે હું માની નથી લેતો, કારણ કે એ તમને જવાબ આપશે એના થોટ પ્રોસેસ પર, તમારી પોતાની કોઈ થોટ પ્રોસેસ છે જ નહીં. એટલે તમે સામા ક્વેશ્ચન પૂછો, સામે કરો, તો 2-4 ઇટરેશન થશે, 5-10 ઇટરેશન થશે તો તમને થોડુંક વધારે સારો શાર્પ રિપ્લાય રિઝલ્ટ મળશે. ને એના ઉપરથી છેલ્લે તમારી પોતાની બુદ્ધિ છે, છેલ્લે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, હ્યુમન ઇન્ટેલિજન્સ નથી એમ. એટલે હું એક રમૂજી પ્રસંગ કહું, મેં એમનેમ જ ચેટ જીપીટીને પૂછ્યું હતું કે કોઈ તમને એમનેમ પ્રશ્ન પૂછે અને માન સન્માન, હલો, ફ્રેન્ડ, બડી એવું પૂછીને કે તો તમે માન સન્માન વાળાને સાચો જવાબ આપો કે આને? એટલે એનો જવાબ આવે કે આઈ એમ નોટ હ્યુમન, તમે મને પૂછો ને હું તમને જવાબ આપીશ. રાઈટ રાઈટ. તો જયદીપભાઈ, આઈ બિલીવ કે આપણે ઘણું બધું જાણ્યું છે. અગેન હું કહીશ, કંઈ ખૂટી ગયું હોય, કારણ કે મારા નોલેજની બહારનું કંઈ હોય ને તમારે કહેવું હોય તો પ્લીઝ કહો, કારણ કે મારી પાસે હવે કોઈ પ્રશ્નો રહ્યા નથી. ઓકે, એટલે એનો મતલબ આપ એઆઈ અને ડિજિટલ માર્કેટિંગ એક્સપર્ટ થઈ ગયા છો? ના, નથી થયો. એટલે તમારા નોલેજથી હવે હું બીજો કંઈ બહારનું નથી, ચાલે અંદર જ. સો ઓકે, એટલે બીજા કોઈ એવા મારી પાસે બી ઇન્ફોર્મેશન નથી, એટલે અમે એઝ અ માર્કેટર કેવું હોય કે તમે સવાલ લઈને આવો તો અમે જવાબ આપી શકીએ. હવે તમે અમને કહો તો માર્કેટિંગ, એવું કરીએ આપણે કે જેને પ્રશ્ન હોય આપણને કમેન્ટમાં કહે, જી જી જી, આપ અને કોમેન્ટ તમે કરો ઇન્ડિવિજ્યુઅલી નીચે જઈને એમને જવાબ આપશો. શ્યોર, હું અથવા તમને ફોરવર્ડ કરીશ. શ્યોર, ને અથવા આપ મને લિંક્ડઇનમાં કનેક્ટ કરી શકો છો. ચોક્કસ, હું એમની લિંક્ડઇનની પ્રોફાઇલ Sure. લિંક મૂકી દઈશ. કારણ કે હું લિંક્ડઇનમાં ટોપ વોઇસ છું અને લિંક્ડઇનમાં હું ઘણો બધો એક્ટિવ છું. સો આપ જે સ્પેશિયલ કોર્પોરેટ્સ હોય, લાર્જર ગ્રુપ હોય, જી જી, ને આપે જેમ કહ્યું પર્સનલ બ્રાન્ડિંગ, યસ. અત્યારે અમારી પાસે ઘણી બધી એવી રિક્વેસ્ટ આવે છે જે મોટી કંપનીના સીઈઓ છે કે અમુક સેલિબ્રિટીઝ છે જે તે ફિલ્ડના, દે વોન્ટ અસ ટુ મેનેજ ધ લિંક્ડઇન પ્રોફાઇલ, કે તમે અમારું લિંક્ડઇન મેનેજ કરી આપો. ટ્વિટર અમે ઘણા બધા પોલિટિશિયનનું મેનેજ કરતા હતા, હવે અમે ના પાડીએ છીએ, કારણ કે 24 કલાકની જોબ થઈ જાય છે ને હવે આજની જનરેશને 24 કલાક કામ કરવું નથી એમ. સો સેટરડે સન્ડે રજા જોઈએ. બધાને રજા જોઈએ છે ને, બીચ ઇઝ અપ ટુ સમ એક્સટેન્ટ, એ સાચી વાત બી છે, ફેમિલી ટાઈમ બી કરવો જોઈએ એમ. કારણ કે હવે એટલી હાર્ડશીપ નથી. જ્યારે મેં નોકરી શરૂ ત્યારે હાર્ડશીપ હતી, ત્યારે કરવું પડતું હતું, એવા પૈસા નહોતા મળતા. હવે તે માગો એવા પૈસા મળે છે. ઇન્ડિયા જ 4th લાર્જેસ્ટ ઇકોનોમી બની ગયું છે, આનો ફાયદો બી છે અને આવો ગેરફાયદો પણ છે. તો જયદીપભાઈ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તમે આવ્યા અને ઘણી બધી વાતો કરી અને ઘણા ડાઉટ્સ ક્લિયર કર્યા, ખાસ કરીને ડિજિટલ માર્કેટિંગ અને એઆઈ બાબતે. ચોક્કસ. તમારે કોઈ દર્શકોને મેસેજ છેલ્લે આપવો હોય, મારી ચેનલ વિશે કંઈ કહેવું હોય તો પ્લીઝ. સિદ્ધાર્થભાઈને હું લગભગ આઈ ગેસ 10 વર્ષ કરતાં વધારેથી ઓળખું છું. એમને મેં ઘણી બધી નવી વસ્તુ ટ્રાય કરતા જોયેલા છે, એમના કનેક્શન વચ્ચે મૂકી દેતા પણ જોયા છે. સો એ તો પાર્ટ એન્ડ પાર્સલ છે ને. એટલે એમ કે પેલું હોય ને કે એક છેલ્લો ધક્કાએ સફળતા મળતી તે ધક્કો જ ના માર્યો. એ જરૂરી નથી, કારણ કે છે ને એમાં બધાને કન્વિક્શનનો સવાલ હોય છે એમ. ધારો કે અત્યારે ઘણા મને હજી કહે કે તમે છેલ્લા 15 વર્ષથી ડિજિટલ માર્કેટિંગ જ કરો છો, તો હું કહું મને એક જ વસ્તુ આવડે, મને બહુ આવડતું નથી એમ. ભાઈ જે અમે કરીએ છીએ બહુ એક્સેલન્ટ લેવલે કરીએ છીએ, કે અત્યારે અમારા જે ક્લાયન્ટ બેઝ છે, કે જે અમારું માર્કેટમાં બ્રાન્ડ નેમ છે, બહુ જ સ્ટ્રોંગ છે. રાઈટ. બટ એવું જરૂરી નથી. હું એવા ઘણા લોકોને ઓળખું જે દરેક ફિલ્ડમાં 2-3 વર્ષે નવું ફિલ્ડ કરે છે, દરેકમાં એ સાઇઝેબલ સક્સેસ સુધી પહોંચે જ છે એમ. પણ ઘણા લોકોને એવું મજા આવતી હોય નવી વસ્તુ ટ્રાય કરવાની હાથે. મને બી નવી વસ્તુ કરવી ગમે છે, પણ લિમિટેડ સેન્સમાં. એ તમારું મેઇન બ્રેડ એન્ડ બટર મારું અત્યારે એજન્સી છે, પણ હવે હા, અમે એઝ એ એઆઈ ફર્સ્ટ વસ્તુ ઘણી બધી ટ્રાય કરી રહ્યા છે, શીખી રહ્યા છે, ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ, અમુક વસ્તુ અમુક કરી દીધી છે. સો એ દરેક એજન્સી પ્રમાણે અમે બી પીવોટ કરવાની શરૂ કરી દીધું છે. તો તમારો આ વિડીયો જોઈને, તમે એમ એટલે પોડકાસ્ટ જોઈને જે રીતના મેં હોસ્ટ કરી, જી, કોઈને પર્સનલ બ્રાન્ડિંગ કરવું હોય તો મને કોન્ટેક્ટ કરી શકે? જી જી, પ્લીઝ. એવું મારામાં દેખાયું તમને? 100%. પર્સનલ બ્રાન્ડિંગ કેવું છે કે ખાલી તમારે ચેનલાઇઝ અમુક વસ્તુ કરવાની જરૂર હોય છે, કે તમે જો સારી વસ્તુ ચેનલાઇઝ કરી શકતા હોય. ને પર્સનલ બ્રાન્ડિંગના ઘણા બધા આસ્પેક્ટ છે. જો તમને એવું લાગતું હોય કે તમે સારી બ્રાન્ડ છો, પોડકાસ્ટ જેવીમાં આવું હોય, તો તમે સિદ્ધાર્થભાઈ સાથે વાત કરી શકો છો. પ્લીઝ, અને એ પણ તમે કમેન્ટમાં કહેજો. આપણે એ કમેન્ટમાં ના કહેતા, નહીં કે બીજા બહુ બધા લોકો આવશે, તમે સિદ્ધાર્થભાઈને ડીએમ કરજો એ વસ્તુ. હા, એટલે યુટ્યુબમાં હોય તો આપણે એ રીતના કનેક્ટ થઈ જઈશું. તો આશા છે ડિજિટલ માર્કેટિંગ અને આખી ડિજિટલ માર્કેટિંગની દુનિયા શું છે એના વિશે આપણે બધાએ ખૂબ જ્ઞાન જયદીપભાઈ પાસેથી લીધું છે. અને એઆઈ જેનાથી ડર વધુ છે, જે જયદીપભાઈએ કીધું એ પ્રમાણે
એ ડર નથી, પૂર છે, કાં તો તણાવ કાં તો તરો. તો એ આપણે નક્કી કરવાનું છે કે આપણે તરવાનું છે કે તણાવવાનું છે. જયદીપભાઈ, વન્સ અગેન થેન્ક યુ વેરી મચ, તમે આવ્યા અને ખૂબ ખૂબ વાતો કરી. અને આ દુનિયા તો એવી છે કે જે નવી નવી ડેવલપ થતી જાય છે, નવું નવું આવતું જાય છે. તો અમુક મહિના પછી આપણે નવા ડેવલપમેન્ટ ઉપર ફરીથી ચર્ચા કરવા મળીશું. ચોક્કસ ચોક્કસ. અને આજે બહાર નીકળ્યા પછી કંઈક ખૂટી ગયું હશે તો એ પણ ઉમેરી દઈશું તે વખતે. ચોક્કસ. તો મળીએ ફરીથી પોડકાસ્ટ ડાયરીઝના આગલા પાનામાં. ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.